વિસાવદર, સાસણ અને મેંદરડાના અનેક એવા ગામડાઓ છે જે ગામડાઓ જંગલની પાસે વસેલા છે। આ ગામમાં ખેતી કરતા ખેડૂતો રાત્રિના સમયે જો પોતાના પાકનું રખોપું કરવા જવું હોય તો 4 થી 5 વ્યક્તિઓના ગ્રુપમાં જવું પડે, કારણ કે અહીં વન્ય પ્રાણીઓનો ત્રાસ તો છે જ, પરંતુ સાથે સાથે જંગલી ભૂંડ કે રોજ આવી અને પોતાના પાકને નુકસાન ન કરે તે માટે અહીં રખોપું કરવું જરૂરી બને છે। કેટલીક વાર એવું બને છે કે વન્ય પ્રાણી આવી ચડે તો એકલા વ્યક્તિ પર હુમલો કરી બેસે, એટલે 4 થી 5 વ્યક્તિનું ગ્રુપ હોય તો તે હુમલો કરવાની હિંમત ન કરી શકે। આવા સમયે ખેડૂતો પોતાના જાતનું રક્ષણ તો ખરું જ, પરંતુ સાથે સાથે પાકનું રક્ષણ કરવું પણ જરૂરી બની રહે છે, કારણ કે આખી રાત જાગી અને જો પાકનું રક્ષણ કરવામાં ન આવે તો અહીં રોજ તથા જંગલી ભૂંડ પાકનો શોથ વાળી દે છે અને તેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાની પણ થાય છે। કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતે તાપણું કરી અને પૂરી રાત બેસી રહે છે, ચા બનાવે છે અને અહીં પોતાના પાકનું રક્ષણ કરે છે। સાથે સાથે પોતાના જીવના રક્ષણ માટે પણ તેમને જૂથમાં રહેવું જરૂરી બને છે। સંજયભાઈ સમજુભાઈ ઢોલરિયા, ગામ મારું ડેડકિયાળા, તાલુકો મેંદરડા। સાહેબ, અત્યારે રાતના 2:30 થી 3 વાગ્યા છે અને જો રખોલું કરીએ છીએ અને જો રખોલું ન કરીએ તો આવડું આ જે અમારું કાંઈ પણ અમે આ વાવ્યું હોય એ ફસલ તો ખાઈ જાય છે। કુંવર છે, રોજ છે, એ બધા જનાવર અમને નુકસાની કરાવે છે। એટલે અહીંયા 4-5 ખેડૂત ભેગા થઈ પછી રાતે ચા પાણી બનાવીએ અને બબે જણાનો આમ આટો મારીએ, નકર એકલા તો બીક લાગે કે અહીંથી આમ કદાચ એમ લાગે અવડી તુવર છે એટલે એમ થાય કે આમાંથી ક્યાંક જનાવર બીજા આપણે હાવજ છે, કોઈ દીપડા છે, એવા વન્ય પ્રાણી છે એ અમને નુકસાની કરવાની એ વધારે બીક લાગે। આવી જાય છે? હા, કેવી નુકસાની કરે? નુકસાની એટલે ઘણી વખત નુકસાની કરે। અમારા ગામની અંદરથી સાહેબ હમણાં 4-5 દી પહેલા એક ગાયને મારા ઘરની બાજુમાં ગાય બેઠી હતી, ત્યાંથી પોતે ઉઠાડીને અને ઝાપાના ખીલમાં આવીને ગાને મારી નાખી। આમ મેંદરડા તાલુકાના ડેડકિયાળી ગામના ખેડૂતોએ એક નવો કિમિયો પણ શોધ્યો છે। જ્યારે પણ તેઓ ખેતીના રક્ષણ માટે રાત્રિના સમયે ખેતરે જાય છે ત્યારે તેઓ પોતાની સાથે કૂતરાને પણ લઈ જાય છે। પાલતુ કૂતરાને લઈ જવાનો ફાયદો એવો છે કે કોઈ પણ વન્ય પ્રાણી જો આવવાની કોશિશ કરે અથવા તો આજુબાજુમાં હોય તો કૂતરો એક એવો સજાગ પ્રાણી છે કે જેને તેની ગંધ આવી જાય છે અને તેને લઈને તે આજુબાજુમાં રહેલા વ્યક્તિઓને પણ સચેત કરી દે છે અને પોતે સચેત થઈ અને ભસવા લાગે છે, જેને લઈને વ્યક્તિનો જીવ બચી જાય છે અને વન્ય પ્રાણીનો હુમલો પણ થતો નથી। અત્યારે આમ વાડીએ જઈએ તો કૂતરાને ભેગું લઈ જવાનું કારણ એ કે અમને કોઈ પણ આપણે જે જનાવર આવ્યું હોય તો એવો સંકેત આપી દઈએ અગાઉ કે આપણા ખેતરની અંદર આ પ્રાણી આવ્યું છે, કોઈ રોજ છે, કોઈ હુવર છે, એવા બધા, એ માટે તમે કૂતરાને ભેગું લઈ જઈએ। જતા ને એટલે અહીંથી બિસ્કિટના 4-5 પેકેટ લેતા જઈએ પાર્લેના, એ રાતે ક્યારેક નાખ્યા કરીએ અને તાપણું કહીએ જે આપણે ભઠ્ઠો કરીએ એની પાસે કોથળો પાથરી દઈએ એટલે એ આપણી બાજુમાં બેઠું રહીએ અને એવું લાગે તો ઘડીસ આપણે સૂઈ જાય પોતે। એનાથી ફાયદો અમને એ આ જે પ્રાણી આવે એ અમને કહી દે, મોઢે ઓટોમેટિક એની ગંધથી પોતે સંકેત આપી દે કે આપણા ખેતરની અંદર કોઈ પણ પ્રાણી આવ્યું છે, રોજ હોય કે હુવર હોય। એવા ખેડૂતને કિમિયા કરવા જ પડે, નકર તો અત્યારે કોઈ પણ વસ્તુ જે વાવી એવું તો ખોદી જાય છે। આ મેંદરડા તાલુકાના ડેડકિયાળી ગામના ખેડૂતો પોતે પાકનું રક્ષણ તો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે આ અવનવા કિમિયાથી પોતાના જીવને પણ વન્ય પ્રાણીઓના હુમલાથી બચાવી રહ્યા છે। આશિષ પરમાર, લોકલ 18, જુનાગઢ।